દ્વારકાધીશને મળવા માટે સુદામો આવ્યા ને તો ભગવાનને કોઈ કીધું કે તમારો ભાઈબંધ આવ્યો છે. કોણ આવ્યો છે? કે સુદામો આવ્યો છે. ત્યાં તો ભગવાને ગડગડતી ડોટ મૂકીને બધ ભરી લીધી. મારું ભેરુબંધ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો સુદામો આવ્યો. આવી મિત્રતા નિભાવે એની યારે મિત્રતા રાખજો, બાકી એને વેલા સીતારામ કહી દેજો ને કહી દેજો કે રાણો રાણાની રીતે છે યાર. તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આજ આપણા શિખરબંધ મંદિર ઉભા છે 12 જ્યોતિર્લિંગ. પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ. એના માટે મને કહેવાનું મન થાય, કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂતાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. હે મહાદેવ, હે ભોળાનાથ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂતાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મૌકાર મૌલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ. ગુણાગાર સંસાર પારમ નતોહમ. આ ભગવાનના ચરણોમાં એ પ્રાર્થના કરી ગયે ભોળાનાથ. એ મહાદેવ, અતુલજી આ વિસ્તારના ધારાસભ્ય છે, એમએલએ મેમ્બર, એમપી પણ હમણાં ગોપાલજી શેટ્ટી હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમએલએ એટલે તમે પણ જાણો છો, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ભોળાનાથ એવા આशीर्वाद આપે. મને બહુ રાજીપો વ્યક્ત કરું છું આયા. अतुल जी हमारे गुजरात में भी वो समूह लग्न होते हैं. वो सिद्धार्थ भाई ने बहुत अच्छा बताया, शर्मा जी ने, कि अतुल जी के नाम से यहाँ पे जो निराधार है दुनिया में, जिसका कोई नहीं, उसका माँ बाप बन के वो अच्छा काम करते हो. जोरदार तालियों से उसको बधाइए यार. समूह लग्न जे गरीब घરની દીકરીઓ હોય, તમે તો જાણો છો ગુજરાતીઓ, કે જે નહીં કુટુંબી નાતરો હિન પીતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. જેને ભાઈ ન હોય, જેને પોતાનો પરિવાર ન હોય, એના લગ્ન કોઈ કરાવે ને, એને તો મોટામાં મોટા યજ્ઞ જેટલા પુણ્ય મળે છે. આવું આપણા શાસ્ત્રોએ કીધું છે. કારણ કે દીકરી દેવો ભવ. આ દુનિયામાં જેટલું સમર્પણ દીકરી અને જેટલું સમર્પણ બેને કર્યું છે ને, એટલું કોઈ સમર્પણ કર્યું નથી. આવી વાતો મારે તમારી સામે કરવી છે. હજી તો આ નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. હવે સાંભળજો કેવી છે આપણી ભારતની ગૌરવવંતી આ ધરતી. તો કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિરતી, ગજબતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. મારા ભારતી ભોમની વંદુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને છેલ્લા મહારાષ્ટ્રની ધરતી છે, આ મુંબઈ છે. પૂરા મહારાષ્ટ્ર, આમ તો પૂરા इंडिया जिसके नाम पे गौरव अनुभूति करता है, ऐसा महाराजा शिवाजी, छत्रपति महाराजा शिवाजी महाराष्ट्र के थे. ત્યારે મને યાદ આવે શિવાજી મહારાજ માટે, ધન કુંખજી જા બાજની જ્યાં શિવાજી જન્મો હતો. એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ધન કુંખજી જા બાજની જ્યાં શિવાજી જન્મો હતો. એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં.